નમસ્કાર મિત્રો, મેલી વિદ્યાને કાળા જાદુના નામે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, મેલી વિદ્યાથી દુષ્ટ અને સ્વાર્થી હેતુઓ માટે તેના જાણકાર અલૌકિક શક્તિનો ઉપયોગ કરે છે અને તેઓ કોઈ પણ વ્યક્તિને શારીરિક, માનસિક અથવા આર્થિક રીતે નાશ કરવા માટે ખરાબ વિધિઓ કરતા હોય છે. મેલી વિદ્યાથી આવા લોકો પીડિતના વાળ, કપડાં અને ફોટાનો ઉપયોગ કરીને અથવા તો સીધી આંખોમાં જોઈને પણ વ્યક્તિને હાનિ પહોંચાડી શકે છે. મિત્રો, કળિયુગના સમયમાં આપણે બધાએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે, જ્યાં દરેક માણસ સારા લોકો કરતાં આવા ખરાબ કાર્યો કરવા વાળાઓથી ઘેરાયેલા હોય છે. એટલે આવા કપરા સમયમાં આપણા માટે સારા શુભચિંતકો કરતા આવે છે. કપટી માણસોથી બહુ જ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી થઈ પડ્યું છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિના ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે વિશે વહેલી તકે જાણી શકાતું નથી, પરંતુ કેટલાક એવા લક્ષણોથી વ્યક્તિને ખબર પડી શકે છે, જેમ કે ઊંઘમાં ખલેલ, ખરાબ સપના આવવા, માથાનો દુખાવો રહેવો અને તે વ્યક્તિનું વર્તન બદલાઈ જવું વગેરે. તો મિત્રો, હું તમને વિનંતી કરું છું કે આજના વિડીયોને તમે અંત સુધી જરૂરથી સાંભળજો. આ વિડીયોમાં મેલી વિદ્યા કે કાળા જાદુનો પ્રયોગ જો કોઈ તમારા પર કે તમારા ઘર પર કર્યો હોય તો તેના નિવારણ માટે કેટલાક જ્યોતિષ શાસ્ત્ર મુજબના ઉપાયો વિશે જાણશું. મિત્રો, આ ઉપાયો જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે આપવામાં આવેલ છે, એટલે હું તમને વિનંતી કરીશ કે તમે વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને વાયરલ શોર્ટ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલને દબાવવાનું ભૂલતા નહીં. મિત્રો, કોમેન્ટમાં કોઈ વિષય ઉપર વિડીયો જોઈતો હોય તો કમેન્ટ કરતા જજો અને હર હર મહાદેવ લખજો. જાણીએ મેલી વિદ્યાથી બચવા શું કરવું જોઈએ. 1. મિત્રો, અમાવસ્યાની રાત્રે કાળો દોરો લેવો અને તેના પર સમાન અંતરે 7 ગાંઠો બાંધવી. તેના પછી 7 સૂકા લાલ મરચાંને દોરાની ઉપર 7 વાર ફેરવીને કાળા કપડામાં લપેટી લેવું. આ વસ્તુઓને તમારા ઘર અથવા મકાનની બહાર કપડા પર થોડું તેલ લગાવ્યા બાદ તેને સળગાવી દો અને તે કાળા દોરાને તમારા જમણા પગની ઘૂંટીમાં પહેરી લેવો. 2. અમાવસ્યાની રાત્રે કોરા 7 કાળા વસ્ત્રો લોકોને દાન કરો. આવા સમયે આલ્કોહોલનું સેવન કરવું નહીં, કારણ કે જે લોકો તેનું સેવન કરે છે તેઓ નકારાત્મક શક્તિઓ માટે વધુ સંવેદનશીલ બને છે. 3. મિત્રો, જે વ્યક્તિ ઉપર કોઈ એવી શંકાસ્પદ અસર દેખાય તો પીડિતની ઉપરથી 7 વખત મીઠું ફેરવીને તેને કોઈ પણ જળાશયમાં ઓગાળી દો. 4. જો તમને લાગે કે તમે કોઈ પણ નકારાત્મક તરફ આકર્ષિત થઈ રહ્યા છો અને તમારી આભા એટલે કે પડછાયો સામાન્ય કરતાં થોડો અલગ લાગે છે, તો તમારે તમારા ઘરમાં દરરોજ સવારે અને સાંજે કપૂર બાળવું જોઈએ. 5. મિત્રો, કાળી રાઈ, તુલસીના પાન, કદીનાના પાન, લીંબુની છાલ, તલના બીજ અને નીલગિરીનું તેલ અથવા નીલગિરીના પાન લઈને 7 મિનિટ પાણીમાં ઉકાળો અને તેને 7 ભાગમાં વહેંચી લો અને દરેક ભાગને તમારા શરીર પર રેડો. સતત 7 દિવસ સુધી આ ઉપાય કરો. 6. જો તમારો રાહુ અથવા કેતુ સૂર્ય અને ચંદ્ર સાથે નજીક આવે છે તો તમે નકારાત્મક ઉર્જા માટે વધુ સંવેદનશીલ છો. તેથી તમારે ગ્રહના ગોચરનો ઉકેલ શોધવા માટે કોઈ પણ અનુભવી જ્યોતિષની સલાહ લેવી જોઈએ. આ સાથે રાહુ અને કેતુને સારા પ્રભાવમાં રાખવા માટે હું તમને ઓમ રામ રાહવે નમઃ અને ઓમ કેતવે નમઃ નો જાપ કરવાની સલાહ આપું છું. 7. જો તમને લાગે છે કે તમે ખરાબ નજરના પ્રભાવ હેઠળ છો તો ઘરમાં ચંડી પાઠ, કાલ ભૈરવ પૂજા અને દુર્ગા સપ્તશતી પૂજામાંથી ગમે તે એક પૂજા અવશ્ય કરાવવી જોઈએ. મિત્રો, તમારી આભાને એટલે કે પડછાયાને મજબૂત કરવા માટે તમારા ઘરમાં ભૈરવ યંત્ર રાખવું જોઈએ, કારણ કે તે તમારી આભા એક ઢાલ છે કે જે તમને નકારાત્મક શક્તિઓથી બચાવી શકે છે. 9. મિત્રો, જો તમને
તમારા શરીર પર જરડા, શરીરના જુદા જુદા ભાગોમાં ખંજવાળ, બળતરા અને ડંખના દુખાવા, તમારું શરીર, તમારી માંદગી, આત્મહત્યાના વિચારો અને શ્વાસ લેવામાં તકલીફ માટે દવાઓની કોઈ જ અસર થતી ના હોય તો તમારે ખૂબ જ સાવધાનીપૂર્વક પગલાં લેવા જોઈએ, જેમાં તમે મિત્રો કોઈ સારા જ્યોતિષની મુલાકાત લઈને તેના કારણો તેમજ ઉકેલો શોધી શકો છો. મિત્રો, ઉપર મુજબના દરેક ઉપાયોનો કોઈ પણ રીતે ઉપયોગ કરતા પહેલા તમારે આ જ્ઞાનમાં કે વિષયમાં નિપુણ નિષ્ણાતની સલાહ જરૂરથી લેવી જોઈએ. તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલ બેલને દબાવજો અને હર હર